પુરુષાર્થ પણ એટલો મહત્ત્વનો છે અને પુરુષાર્થની સાથે ગુરુની કૃપા પણ એટલી જ મહત્ત્વની છે. એ કહેવા જેવું છે કે ગુરુની કૃપા ન હોય. એક સરસ મજાનું દ્રષ્ટાંત છે. એક નાવિક નાવ ચલાવતો હતો. એ નાવ ચલાવવા માટે એની પાસે બંને હડસેલા હતા કે જેને આપણે ચલાવવા માટે, નાવને ચલાવવા માટે 2 દંડ કહીએ છીએ. અને એ દંડના આગળના ભાગે જરા સુપડા ટાઈપ પાટીઓ હોય છે અને એકની અંદર એવા 2 હોય તો એણે એકની અંદર પુરુષાર્થ લખેલો હતો, એકની અંદર કૃપા લખેલી હતી. એટલે જ્યારે મુસાફરો એની અંદર બેઠા ત્યારે એમણે કીધું કે આવું કેમ તમે લખ્યું છે? તો કે હું તમને પ્રેક્ટિકલ સમજાવું. પછી એમણે જમણી બાજુના હાથમાં જે દંડ હતો એ દંડને ચલાવવા લાગ્યા તો નાવ છે ને એ ગોળ ગોળ જમણી બાજુ ફરવા લાગી. પછી ડાબી બાજુનો દંડ હતો એ ચલાવવા લાગ્યા તો નાવ ડાબી બાજુ ચાલવા લાગી. પછી બંને હાથ એકસાથે ચલાવ્યા ને તો નાવ આગળ ચાલવા લાગી. એમ તમે ખાલી પુરુષાર્થ કરો તો તમે પણ ગોળ ગોળ ફરવાના છો. ખાલી ભગવાનની કૃપા ઉપર જ તમે બધું છોડી દો કે ભગવાનની જેમ ઈચ્છા હશે તેમ થશે, આપણા નસીબમાં જેમ લખેલું હશે તેમ થશે, તો પણ તમે ગોળ ગોળ ફરવાના છો. પણ પુરુષાર્થ કરો, સાથે ગુરુનું સાનિધ્ય કેળવો અને ગુરુની કૃપા તમારી ઉપર વરસે તો તમારી અવશ્યપણે પ્રગતિ થવાની જ છે.